ભાઈ વગન વગરની વાત નકામી અને આજ મેમદાવાદના ગણપતિ દાદાના આંગણે ભજન વગરની રાત નકામી એ ઓલા બંધારણ વગરની જોને નાચ નકામી માનવતા વગરની જાત નકામી ભલે ન મારો તો માર નકામી અરે રે ઓલી ભેટ વિનાની જોને કાર નકામી મહંત વિનાની મઢી નકામી અને હળદર વિનાની કઢી નકામી ક્યાં શું નકામું છે સાંભળશો તો મજા આવશે ભક્તો વાત વાતમાં વડકા નકામા ઘણા એવું કહેતા હોય છે અમે જઈએ એટલે આમ કરી લઈએ અમે કરીએ તો આમ થઈ જાય એને વડકા માર્યા એમ કહેવાય એટલે કયું ભજનમાં કે જોને વાત વાતમાં વડકા નકામા અને આપણી નજીક બહુ વડકા નકામા એ ઓલા સ્વાદના જોને બહુ સડકા નકામા સ્વાદના જોને બહુ સડકા નકામા અને કુળ ડુબાડે એવા લડકા નકામા પ્રચંડ કંડ બાહુમંડ યોગ નિંદ્ર ભૈરવી ભુજંગ કેશ કુંડલા કંડલા મનોહરી કંડલામ ક્રોધ કઈ દર્શન કાલ મર્દની નમસ્તુમા હિંગલા નિર્મલા નિરંજની Bye.
આજુબાજુ જે ઊભા છે એ બેન ભાઈઓને ભક્તજનોને વિનંતી પોતાનું સ્થાન ગ્રહણ કરે. ખુરશીમાં જે બેઠા છે તેમને 30-35 વર્ષની ઉંમર હોય તે સ્વેચ્છાએ આવી નીચે બેસી જાય, જેથી વડીલોને બેસવા મળે. નમ્ર વિનંતી. બહેનો જે બેઠી છે ત્યાં બહેનો બેસે, ભાઈઓ જ્યાં બેઠા છે ત્યાં ભાઈઓ બેસે. પોતાનું સ્થાન વ્યવસ્થિત રીતના ગ્રહણ કરો. સજ્જનો, બહુ એમ કહેવાય થોડી સંખ્યામાં આજ ભક્તો પધાર્યા છે અને નિશ્ચિત હતું કે ગણપતિ દાદો બોલાવે ને ન કેમ આવે, પણ છતાં સર્વપ્રથમ તેનું સ્વાગત કરી લે. બહુ ભવ્ય મજાનું ભજન છે, તાલી ન જાય ખાલી. દિલથી આવ્યા હોય તો તાલી પાડજો, બીજું તો કઈ નથી કહેતો, પણ દાદાએ જે કહેવાય છે બે હાથ આપ્યા છે એના સ્વાગતમાં આપણે એને બોલાવો છે. એ દાદા કરું કોટી કોટી પ્રણામ મારી તારી ચરણો. શ્રી બહુચારા બોલો, શ્રી બહુચારા. એક વાત કહી દઉં સજ્જનો, જેની ચા બગડે શું તમે નવા ફિલિપ્સ ના સ્ટાર્ટર ને ખાયા છો? એકદમ તરત જ ખબર પડી જાય, એટલે તમને સમજણ સારી છે, આમ સમજદાર વર્ગ બેઠો છે ખબર પડી જાય. પણ જેની ચા બગડે એનો દિવસ બગડે, જેનું અથાણું બગડે એનું વરસ બગડે, જેનું બૈરું બગડે
આ ઉતરાણે પેલું હળકતું છોડ્યું બધા અમારે તો એક જણો બૈરાનું ચોટલું બાંધતો હતો એને મેં કીધું આ શું કરે મેં કે લાલાભાઈ આ હળકતું જ છે જાય જેનું બૈરું બગડે એનો ભાવ બગડે મારા બાપ અને જેની જે બગડે ને એનું ભજન બગડે એનું જીવન બગડે ને જો જે બોલતા હોય ને તો દિલથી બોલી દેજો મારે નથી સંભળાવી અમારે નથી સાંભળી ભક્તો પણ આ બેઠો મારો વાલો અને એને એની માની જે ના બોલો ને તો સાહેબ એને ખોટું લાગે ને માટે કરીને બોલ શ્રી બાહુતા બોલ શ્રી અંબે નારસંગ વીર કી भक्त वल्लभ धोड़ा की कृष्ण कन्हैया पवन पुत्र श्री हनुमान जी महाराज की सब संतन की सब भक्तन की आज के भक्तों की परम पूज्य श्री ढाईबा की आज के सब भक्तों की ओम नमः पार्वती पते हर हर महादेव। હવે ઘણાને એવું લાગશે કે જેના ઘેર આયા છે એની જે ના બોલ્યા પણ એને ગમે છે પહેલા તો વડીલો પૂજાય એવું ગમે છે એ પોતે કહે છે કે મારે 68 તીર્થ ધામ માડી તારા ચરણોમાં મારી માં પૂજાય ને એટલે દીકરો કહે છે હું તો એમને પૂજાઈ જઈશ તો ભક્તો આપણે એની હવે અહીંયા ધૂન ગઈ બહુ મજાની ધૂન છે ઓમ ગમ ગણપતયે નમો નમઃ શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ गणपति बापा गणपतये नमो नमः सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बापा गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बापा મારા ગણપતિ દાદાને રાજી કરવા મેં પોતે બનાવ્યું છું એટલે આગળ સાંભળજો ભક્તો મને બહુ આનંદ છે દાદાના ચરણમાં જ્યારે સ્થાન મળ્યું છે અહીંયા તો આગળ લખ્યું મેં મહેમદાવાદમાં આવ્યા છો ભક્તોના મનડે વાવ્યા છો અંતરમાં હરખાયા છો ગણપતિ બાપા મોરયા અંતરમાં હરખાયા છો મારા ગણપતિ બાપા મોરયા ગણપતિ નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરયા શિવ શક્તિના પ્યારા છો દેવના દુલારા છો સૌ દેવોમાં ન્યારા છો મારા ગણપતિ બાપા મોરયા नमो नमः गणपति बापा बोलिए श्री सिद्धि विनायक देव की पधारेला તમામ ભક્તોનું અહીંયા હાર્દિક સ્વાગત છે ગજાનન ગણપતિ મહારાજના પટાંગણની અંદર એ મોટો મેરામણ જામ્યો છે આજ એવું કહેવાય છે સજ્જનો કે ગણપતિ તો 10 દિવસ લાવે છે દુનિયા 10 દિવસ આપણે એને લાડવા ખવડાવીએ એની આરતી કરીએ એની પૂજા કરીએ અને પછી શું કરીએ છીએ એનું વિસર્જન કરીએ છીએ એ મૂર્તિનું વિસર્જન થઈ જાય પછી 12 મહિના સુધી ગણપતિ દાદો લગભગ કોઈને યાદ નથી રહેતો પણ એની કૃપા જુઓ દુનિયા વિસર્જન કરે છે અને અમારા પુરોહિત સાહેબે અહીંયા એનું સર્જન કરી નાખ્યું સાહેબ નવ સર્જન મજા એમાં છે ભક્તો
હવે એ છાતી ઠોકીને લોકોને કહી શકે કે હું ડાહી માનો દીકરો. સાહેબ, જેની માં ડાહી માં હોય ને એના દીકરા આ કામ કરી શકે, બીજાનું કામ નહીં. આમાં જરા બીને ધાન ન ઉપજે. તમે જોજો સારી જમીન ના હોય ને તો ગમે તેટલું અહીંયા સફરજન વાવો નહીં ઉગે. ઉગે ક્યાંય? ગુજરાતમાં ક્યાંય સફરજન નું બી વાવો નહીં ઉગે, કારણ કે કાશ્મીરમાં જ ઉગે. જરા બીને ધાન ન ઉપજે અને કુળવિંદ માણું ન હોય, જેના કુળમાં સંસ્કાર હોય ને તો આવા ટેકરા ઉભા કરે. સાહેબ, મેં તો ના હોય. ભજન મંડળ અમારું બહુ નાનું છે અને મને કઈ આ સારેગામા પદનિશા જોડે કઈ લેવા દેવા જ નથી, સાચું કહું. પણ છતાંય આજે અમારા જેવા લાલાબકા ગ્રુપને આવા મોબ ઉપર બેસાડી દીધો હોય તો બેસતા વેત તો હું નરેન્દ્રભાઈ પુરોહિત સાહેબ અને પરિવારનો આભાર માનું છું. સજ્જનો, કે એક નાના મંડળને અમારે અહીંયા રજૂ કર્યું છે અને ગણપતિ દાદાના કહેવાય છે કે આજ હજી તો પ્રતિષ્ઠા થઈ રહી છે, એની રાત્રે જ બેસાડી દીધા છે. વિચાર તો કરો, હવે ભાગ્ય તો અમારા છે ભક્તો. અને એનાથી વધારે કહી દઉં, અહીંયા જેટલા આયા છો એટલાના અહોભાગ્ય કે બહુચરાજીએ બોલાયા છે. આનંદનો ગરબો તો લખવા બેઠો હોય ને, લખવા વાળો એ ઊભો થાય ત્યારે લખવા મટી જાય ને, એ ગરબો છે, યાદ રાખજો. એટલે તો કીધું છે કે ઈરાદે તો લાખો બનતે હૈ, બનકર ટૂટ જાતે હૈ, મગર યહાં તો વહી આતે હૈ जिन्हें गणपति दादा बुलाते हैं. આ નહીં આવવા વાળા તો ફોન કરશે, જોજો ઘેરથી, બેન અમારે આવું તું પણ શું કરવું, તાળું મારી નીકળીને હું તારા ભાઈ તાવ ચડ્યો. એ તાવ નથી ચડ્યો, એના લિસ્ટમાં નામ નતું. જેના લિસ્ટમાં નામ નહીં હોય ને એ તો આવ્યો હશે તો ઉભો કરીને મોકલી દેશે. ગમે તે જાદુ કરે તો જોરદાર જાદુ કરશે. અત્યારે તો પેલું છછુંદર નીકળ્યું છે ને, આપણે એને મોબાઈલ કહીએ. એને નહીં ગમતો હોય તો તરત વાગશે, ટ્રેન ટ્રેન, હેલો ક્યાં છો, આયો બકા, આમ કરીને નીકળી જાય. બહુ ખતરનાક વસ્તુ છે મોબાઈલ. તમને હસાવતો જઈશ ને, આનંદનો ગર્ભની બીજી વાત કરીશ, પણ તમને આ મોબાઈલની વાત કરું. મોબાઈલ એટલે શું સાંભળજો. એક ડોસી કોકને જઈને કહે છે, જો ને બેટા નીચ કોલ કોનો આવ્યો. પેલો કે બા નીચ કોલ ના કહેવાય અને મિસ કોલ કહેવાય. તો કે પણ ઉભો રહે, એક કોલ કરવાના કેટલા પૈસા થાય? કે 25 પૈસા. કે હું આ 25 ચારાને ના ખર્ચે એને નીચે જ કહું ને. એટલે આ મોબાઈલ તો બહુ ખતરનાક છે મારા. પણ આવું હસવાનું છે અને એને જ આનંદનો ગરબો કહેવાય. સજ્જનો, મારી મા બહુચરાજીનો પેલા ગરબો બી કરીશું, ગણપતિના ભજનો પણ કરીશું. અને આજે તો 2020, આજે મારે વાતો ઓછી કરવી છે ને ભજનો જ ગાવા છે. વાતો તમને એટલે કરાવવા બેઠો છું કે થોડું લાંબુ બેસવા મળે તો હસતો માણસ હોય ને એ રોકાઈ જાય. તમે જોજો, હસતો હોય ને એની ઉપર વિશ્વાસ રખાય. હાવ પછી દિવેલ પીધેલા મોઢા જેવો બેઠો હોય એને કઈ કામ નથી. ઉત્સાહનો જ કિંમત છે. સાંભળજો, જીવનમાં કિંમત છે એની ઉત્સાહની.